જય શ્રી કૃષ્ણ. શું કરો છો? જીયા દીદી ટોપો લઈ લીધો. કેમ જીયા દીદી? જા બધાય સવાર સવાર ઠંડી નથી લાગતી? હે જેનું દીદીને ઠંડી લાગે હે. જો તારું વગાડતો ચૂચું. અને આ બાજુ જો મમ્મી રસોઈ સ્ટાર્ટ કરી નાખ્યું છે. શું બનાવો છો મમ્મી? અડદનું શાક. શાક છે આખા અડદનું શાક મમ્મી બનાવે છે. અને આમ અવાજવા આમ જોઈ લ્યો એનું કામ. અને એ બધું આમ જો અહીંયા જ સૂતા છે તો એને ધ્યાન દીધું ને જો. હા તમારી નિગરાનીમાં જ થયું છે. બોલ આવું ધ્યાન રાખે છોકરાને. આમ જોઈ લ્યો. આ કોણ છે? આપ જોતો મારી સામે જો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો આજે છે સન્ડે અને વાગી ગયા છે સવારના 10. સન્ડે એટલે બધાને રજા, પણ અમારે તો રજા હોય નહીં કોઈ દી. આપણે હાઉસવાઈફને વધારે કામ હોય તો આ બધું જો હજી છે ને બધું એમને પડ્યું છે. કચરા પોતાન બધું બાકી છે. ખાલી કર્યું છે બ્રેકફાસ્ટ. અને જો બારે છે ને કામ ચાલુ થઈ ગયું છે. તો જો સવારમાં છે ને કપડાં તો વધારે ધોવાના છે એટલે મશીનમાં નાખી દીધું છે કપડાં. બાજુ જો બ્લેન્કેટ ને સ્વેટર ને બધું ધોવાનું છે. આમાં જો બ્લેન્કેટ ધોવા નાખ્યું છે ને કપડાં ધોવાના છે. તો આ બાજુ જો શું કરે છે ચીકુભાઈ. ગુડ મોર્નિંગ. એ ચીકુનું ધ્યાન નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? જીયા દીદી ટોપો લઈ લીધો. કેમ જીયા દીદી? જા બધાય સવાર સવાર ઠંડી નથી લાગતી? હે જેનું દીદીને ઠંડી લાગે હે. જો તારું વગાડતો ચૂચું. એ લાલુ તારું ક્યાં? તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ફટાફટ કામે આપણે લાગી જાય. સવારના 10 તો વાગી ગયા છે. ઓલરેડી મોડું થઈ ગયું છે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને આ બાજુ છે ને ચીકુભાઈના રમકડા ને એવું બધું છે ને વ્યવસ્થિત ગોઠવી નાખ્યું. પંખા બંખા બધું આ બધું સાફ કરી નાખ્યું. આ સાઈડ છે ને વારીએ નાખ્યું છે. હવે આપણે આ સાઈડ બાકી જો કેટલી ધૂળ ઉડે છે. અમે તો છે ને ધૂળથી જ પરેશાન થઈ ગયા છીએ. આવું છે જો અમારે તો કામ ચાલુ છે ને. આ બાજુ જો સોનુ મહારાજ રેડી થઈ ગયા અને જાય છે અમે ઓફિસે. સન્ડે અમે રજા ન હોય. બોલો શું કરશું? હે સોનુ રેડી? સન્ડે રજા ન હોય? ઓહો હો આવું છે. બોલો કંઈ નહીં ચાલો આપણે તો કપડાં ધોવા એમ નોકરીવાળાને રજા હોય એમ ને. એ સાચું લ્યો. સારું ચાલો તો તમે જાઓ બાય બાય કરી દો. આજ તો વહેલા આવશો ને. સારું ચલો ફ્રેન્ડ્સ આપણે છે ને આ બાજુ કપડાં ધોવાનું કામ ચાલુ જ છે. હજી મને લાગ્યા 12 વાગ્યા સુધી છે ને કપડાં ધોવાનું કામ ચાલુ જ રહેશે. આપણા વોશિંગ મશીનની જે છે ને આજે થાકી જવાની છે મારી જેમ, કેમ કે જાજા કપડાં છે ધોવાના. તો ચાલો ટાઈમ પાસ કરવો નથી, કામ કરવા માંડી. તો ચાલો ફ્રેન્ડ્સ જો ઘરનું બધું જ કામ કરીને હવે નાઈ થઈ ગયા છે ફ્રેશ. અને વાગી ગયા છે બપોરના 12:30. કામ કરી એટલે મોડું થઈ જાય. તો જો હવે છે ને નાઈ લીધું સરસ. ચીકુભાઈ છે ને તમે બતાવજો શું કરે છે. ચીકુભાઈને જુઓ ક્યાં ચડીને બેઠા છે. હે ચીકુભાઈ આ કઈ છે તમારી રીત? હે નીચે નથી બેસવાનું? જો જો ટીવીમાં ધ્યાન છે જો. અને આ બાજુ જો મમ્મીએ રસોઈ સ્ટાર્ટ કરી નાખ્યું છે. શું બનાવો છો મમ્મી? અડદનું શાક. શાક છે આખા અડદનું શાક મમ્મી બનાવે છે. વઘાર ચાલુ કરી દીધો કા. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે રસોઈ મમ્મી તો શાક બનાવે, આપણે રોટલી બનાવી નાખી. 12:30 થઈ ગયા. હવે ભૂખે લાગી ગઈ. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ અને જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને બપોરના વાગે છે 4 અને છે ને ઠંડી વધી ગઈ છે એટલે હવે જો અત્યારે 4 વાગે છે ને તડકે ઊભી હતી થોડોક તડકો લેવા. તડકો લાગતો નથી તેના કરતાં બપોરના 4 વાગે આપણે ઊભા ન રહી શકીએ. તો જો આ બાજુમાં કપડાની હે લાઈન બતાવજો કેટલા બધા તો કપડાં ધોવાના હતા. ને જો અહીંયા કેટલા બધા કપડાં ધોયા છે. અને આ બાજુ જો એક બ્લેન્કેટ ધોયો, કેટલા બધા સ્વેટર તો જોલી બાજુ સુકાયેલા દેખાય છે ને. તો આવું છે. તો સારું ચલો હવે છે ને કપડાં સુકાઈ ગયા છે એટલે આપણે ફોલ્ડ કરીને મૂકી દઈએ.
તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને પડી ગઈ છે સાંજના વાગે છે 6:15, 6:30 10 મિનિટની વાર છે. તો જો કાલે છે ને મેં બનાવ્યું હતું આ ખજૂર બિસ્કિટ, જે કાલે છે ને અધૂરું રહી ગયું હતું, એ મેં આજે પૂરું કરી નાખ્યું. એમાં છે ને નારિયેળનું ખમણ અંદર ઉપર કોટિંગ કરીને મસ્ત કટકા કરી લીધા છે. તો છે ને આનો ફૂલ વ્લોગ આવી ગયો છે. જો તમે ન જોયો હોય તો મારી આ ચેનલમાં અપલોડ કરી નાખ્યો છે ખજૂર બિસ્કિટનો ફૂલ વ્લોગ. તો એ તમે જરૂરથી જોઈ આવજો ને કેવા બન્યા છે એ કહીજો. તો સારું, ચાલો હવે છે ને કાલે ટેસ્ટ કોઈ કર્યું નહોતું ને, આવા સોનુને આપણે ટેસ્ટ કરાવી. જો આજે મેં કમ્પ્લીટ કરી નાખ્યું. હા લ્યો, સારું બન્યું હોય ને તો પછી આમાં કાંઈ ઘટે, બનાવ્યું કોણે, કાંઈ ન ઘટે તો પછી હાચો ને. લે ચીકુ ભાઈ, તું તો ખા. લે, જો હું કાલ કહેતી હતી ને કે ચીકુ મારો ખોટો હે ખાવાનો. તો ચાલો હું ટેસ્ટ કરી લઉં. જો કે મેં તો કરી જ લીધું બપોરે, સોનું ઓફિસે ગયા હતા એટલે એમને બાકી હતું. તો જો ફ્રેન્ડ્સ, અહીં છે ને હું તમને પ્લેન બતાવું. જો અને આમાં જેનું દીદી આવ્યા. કા જેનું દીદી? તો ચાલો ફ્રેન્ડ્સ, તમે ખજૂર બિસ્કિટ ખાઈ લઈ, પછી આપણે રસોઈની તૈયારી કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે રસોડામાં રસોઈ કરવા, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે રસોઈનો. તો આજનો મેનુ હું તમને બતાવું. જો રીંગણાનું શાક કરવાનું છે, એટલે જો આ બધી તૈયારી કરી લીધી આપણે. અને આપણે અહીંયા ઓલ ટાઈમ ફેવરેટ ખીચડી, અને અહીંયા જો રોટલીનો લોટ. તો આ છે મેનુ. અને બની ગઈ જમવાનું? હા, યસ, આપકે લીએ પેશ હૈ. હજી તો 7 વાગે છે. અત્યારમાં ક્યાં તમને ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી ગઈ છે, જલ્દી બનાવવું. આજે ઘરે છે એટલે જલ્દી બનાવવાનું, નકર તો 10 સાડા 10 આવે ત્યારે સુધી ભૂખ ન લાગી ગઈ એને. તો ચાલો આપણે છે ને ફટાફટ રસોઈ બનાવી દઈએ, કેમ કે સોનું મહારાજને ભૂખ લાગી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે, ખાલી રોટલા બાકી છે, તો મમ્મી બનાવશે. અને હું કામ કરતી હોય ને એટલે આ બે પપ્પા દીકરા છે ને કંઈક તો કરતા હોય. એમ જો બતાવતા ચીકુ, આમ જોઈ લ્યો, આ કોણ છે, આ કોણ છે આ? અને આમ બાજુ આમ જોઈ લ્યો એનું કામ. અને એ બધું આમ જો અહીંયા જ સૂતા છે, તો એને ધ્યાન દીધું ને જો. હા, તમારી નિગરાનીમાં જ થયું છે. બોલ, આવું ધ્યાન રાખે છોકરાને. આમ જોઈ લ્યો, આ કોણ છે આ? આપ જોતો, મારી સામે જો, જોતો એ જોવાય તો જોતો. તો જો આવું કરે છે આ બે. હવે મારે આમાં શું કરવું હે? પછી હું કહીશ કે મારો પાવડર ખતમ થઈ ગયો છે, લઈ દો. ત્યારે તમે શું કહીશો? હા, ચીકુ શું કામ લઈ દે? તો સારું, ચલો હવે કામ વધારી નાખ્યું છે, તો એ સાફ કરવું પડશે ને. ક્યાં આગળ કરાવું? કમેન્ટ કરજો તમે. હું કરું સાફ, ક્યાં કરે સોનું મહારાજ? હું તમારે જ કરવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે રાતના 10, અને આજ તો છે ને સોનું ઘરે હતા ને એટલે વહેલા જમી ફ્રી થઈ ગયા 9:30 વાગ્યાના. અડધી કલાક બહાર બેઠા હતા ને વાતો ને એવું કરતા. તો ચાલો હવે છે ને હા ટાઈમ થઈ ગયો છે આપણે બ્લોગ પૂરો કરવાનો. જો ચીકુબાને તો હજી ટાઈમ થયો છે રમવાનો, એમને તો રમવાનું જ પૂરું નથી થતું, અને આમનું છે ને મોબાઈલનું પૂરું નથી થતું. હમ જોવે વાર જો. તો ચાલો, મસ્તી મજાક તો ચાલુ રહેશે. જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો તેને કરજો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ચીકુભાઈ કયો બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.